એના વિશે વાત આપના મુખે સાંભળવી છે. મેહુલભાઈ આમલાના એક મોપી છે. બાપા જ્યારથી અહીં આવ્યા ને ત્યારથી એમને સાથે સંકળાયેલા છે. અવારનવાર એમના ઘરે જતા, બાપા એમના ઘરે દૂધ પીતા, એમને અડધી તાણી દૂધ પાતા અને કહેતા મારો નાનો ભાઈ છે. તો એમના એમની સાથે ઘણા ટાઈમ આવ જાવ તો ચાલુ જ હોય દરેક પ્રસંગમાં. પણ જ્યારે એમને રાજનીતિની કારકિર્દી ચાલુ કરી હતી ત્યારે આશીર્વાદ દેવા આવ્યા ત્યારે બાપાએ અગાઉ કહી દીધું કે આવો શેઠ આવો. ત્યારથી એમને આ શેઠનું બિરુદ મળી ગયું છે. અને શેઠનું બિરુદ મળી ગયું છે ને આજ પણ એ ચાલુ છે. પણ એની તે આગળ પણ એક વસ્તુ છે કે મેં જ્યારે વડાવાદ સ્કૂલમાં ગયો ને ત્યારે એમને બધી દીકરીઓ બાપુજી તરીકે ઓળખે છે. અને બીજાના દીકરા દીકરીઓ જે પોતાના કરીને રાખતા હોય એને જ બાપુજી કહેતા હોય તો એ એક એનો મોટો જીવન સંઘર્ષમાં એનો મોટો પોઈન્ટ છે કે દરેકને મનમાં બેસી ગયા છે. તમારે એમની જ્યારે અહીંયા આવે તો અમે હારે જ હોય. એટલે જ્યારે બાપા કોઈની હારે જલ્દી વાતચીત ન કરતા કે કોઈને જલ્દી નજીક ન રહેવા દીધી. પણ શેઠ જ્યારે અહીંયા આવે એકલા ત્યારે એની સાથે બધી ધાર્મિક વાત કરે, ગામની બધી સરસંચાર કરે, પૂછે કેમ છે, કોને કેમ તકલીફ છે, બધી વાત બાપા એમની સાથે કરતા. એ મેં અનુભવ મારી સાથે જોયેલો છે. બીજા હારે કોઈ હારે એની વાતો કરતા નથી. શેઠને જ્યારે મળે તે કહેતા મારો નાનો ભાઈ છે. એમના ઘરે દૂધ પીએ તો અડધી તાંહળી બાપા એમને દૂધ પાય એમ કે આ મારો નાનો ભાઈ છે. બોલો.